टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ગુજરાતનું કોડીનાર માછીમારોની હોડીઓ, ભારે પવન અને શાંત જીવન માટે ઓળખાય છે, પરંતુ બહુ જલ્દી અહીંનું ચિત્ર બદલાઈ જવાનું છે. જે કિનારે અત્યાર સુધી ફક્ત દરિયાના મોજાનો અવાજ સંભળાતો હતો, ત્યાં આગામી ભવિષ્યમાં આકાશને ચીરીને જતા રોકેટનો પ્રચંડ અવાજ ગુંજવાનો છે. સૌરાષ્ટ્રની આ ભૂમિ હવે માત્ર મત્સ્ય ઉદ્યોગ માટે નહીં, પરંતુ ભારતના સ્પેસ મિશન માટે પણ ઓળખાશે. એ સ્પેસ યાત્રાનો ખાસ ભાગ બનવા જઈ રહ્યો છે. કોડીનાર જ નહીં, આપણા આખા ગુજરાત માટે આ અનુભવ સાચે જ એક અદ્ભુત અને રોમાંચક બની રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ હાલમાં જ ઘોષણા કરી હતી કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક એક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતની સ્પેસ પ્રમોશન એજન્સી ઇનસ્પેસનું મુખ્ય મથક તો પહેલાંથી જ અમદાવાદ ખાતે છે જ. આમ તો માર્ચ 2026ની જ વાત સામે આવી ગઈ હતી. કોડીનારમાં આ સ્પેસ પોર્ટ બનવાનું છે. હવે સત્તાવાર રીતે એની ઘોષણા કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલ પર આ પ્રોજેક્ટનો અમલ શરૂ થઈ રહ્યો છે. અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ જણાવ્યું કે ટોપ પ્રાયોરિટી પર આ પ્રોજેક્ટ પર કામ થવું જોઈએ. તમે આ મામલે સૌથી પહેલાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાને સાંભળો. इसरो का जो कमर्शियल आर्म इन स्पेस है वो गुजरात में एक लॉन्चिंग पैड बनाने का भी आयोजन कर रहे हैं. और यहाँ हमारे जो साणंद में जो स्पेस पार्क है वहाँ जो मैन्युफैक्चरिंग करते हैं यहाँ उनके लिए इन स्पेस 100 करोड़ के खर्च से यहाँ कॉमन टेस्टिंग फैसिलिटी भी बना रहे हैं, जिसकी वजह से वो सैटेलाइट का टेस्टिंग भी यहाँ हो पाए. और यहाँ हम स्टार्टअप और एकेडमिक क्षेत्र में भी उसी क्षेत्र में हम हमारी भूपेंद्र भाई पटेल की सरकार है बहुत काम कर रही है. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં સ્પેસ પ્રોજેક્ટ વિશે માહિતી આપી. જ્યારે પણ ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટ આવે એટલે બીજા બધાને પેટમાં તો દુખવાનું જ છે. જો કે આવું સ્પેસ પોર્ટ કંઈ બિહાર કે ઉત્તર પ્રદેશમાં ન બનાવી શકાય, એને દરિયા કિનારે જ બનાવવું પડે. એની પાછળ પણ 3 કારણો રહેલા છે. પહેલું કારણ તો એ સલામતીનું છે. જો લોન્ચિંગ વખતે કંઈ ગરબડ થાય તો રોકેટ તેના જુદા પડેલા ભાગો કોઈના ઘર, ખેતર કે શહેર પર પડવાને બદલે સીધા અરબ સાગર કે ખુલ્લા દરિયામાં પડે. બીજી વાત એ છે કે દરિયા કિનારે ભવિષ્યના વિકાસ માટે અનંત જગ્યા મળી રહે. તમે દરિયામાં ગમે તેટલા તરતા પ્લેટફોર્મ બનાવી શકો છો. આખો દરિયો વિશાળ છે. બીજી તરફ જમીન તો વસ્તીથી ગીચોગીચ હોય છે. જમીન પર વધુ જગ્યા મેળવવી પણ મુશ્કેલ હોય છે. ત્રીજું કારણ એ છે કે દરિયા કિનારથી રોકેટને કોઈ પણ દિશામાં સહેલાઈથી લોન્ચ કરી શકાય છે, જે રોકેટને અલગ અલગ ઓર્બિટ એટલે કે ભ્રમણ કક્ષામાં પહોંચાડવા માટે ખૂબ જરૂરી હોય છે. અત્યારે જ્યારે પણ સેટેલાઇટને લોન્ચ કરવાના સમાચાર આવે એટલે તમે એક સ્થળનું નામ તો અચૂક સાંભળતા હશો, અને એ સ્થળ છે શ્રીહરિકોટા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર ભારતના સ્પેસ મિશન્સ માટે ખાસ છે. જો કે કોડીનારની વાત કંઈક અલગ રહેવાની છે, કારણ કે એ પશ્ચિમ કિનારે અરબ સાગર સામે આવેલું છે. આનાથી ભારતીય રોકેટ્સને લોન્ચ થવા માટે સાવ નવી જ દિશા મળશે, જે પૂર્વ કિનારેથી શક્ય નહોતી. સ્પેસ એન્જિનિયર્સના મતે આનાથી રોકેટ માટે નવા જ રૂટ અને ભ્રમણ કક્ષાના દરવાજા ખુલી શકે. કહેવામાં આવી રહ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના દીવ અને કોડીનાર વચ્ચેના દરિયાકાંઠા પર છેલ્લા કેટલાક મહિનાઓથી શાંતિથી ટેકનિકલ સર્વે ચાલી રહ્યો હતો. ગુજરાત સરકારની વિનંતી બાદ ભારતની સ્પેસ પ્રવૃત્તિઓનું સંચાલન કરતી સંસ્થા ઇનસ્પેસ દ્વારા અહીં ખાસ ચકાસણી કરવામાં આવી. આ તપાસમાં જાણવા મળ્યું કે કોડીનારની જમીન શ્રીહરિકોટા જેવો જ એક મોટો સ્પેસ પોર્ટ બનાવવા માટે એકદમ યોગ્ય અને સક્ષમ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના એક સિનિયર અધિકારીએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ હજુ તેના પ્રાથમિક તબક્કામાં છે. ઇસરોની સાથે મળીને જગ્યાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એકવાર બધી ટેકનિકલ વિગતો નક્કી થઈ જશે પછી આગળનું કામ ધડાધડ શરૂ થવાનું છે.
અત્યારે આખા ભારતમાં માત્ર એક જ કામ કરતું સ્પેસપોર્ટ છે અને તે છે આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટા. જોકે એક સ્પેસપોર્ટ પૂરતું નથી, કેમ કે આજે ભારત પોતાના સિવાય બીજા દેશો અને ખાનગી કંપનીઓના અનેક સેટેલાઇટ લોન્ચ કરાવી રહ્યું છે. આવી સ્થિતિમાં વધુ સ્પેસપોર્ટ બને તો લાંબા વેઇટિંગ લિસ્ટ વગર ભારત એકસાથે અનેક મિશન્સ ઝડપથી લોન્ચ કરી શકશે. હવે સવાલ એ થાય કે કોડીનાર માટે આનાથી શું બદલાવા જઈ રહ્યું છે. સ્થાનિક લોકો માટે આ સ્પેસપોર્ટ માત્ર આકાશમાં ઉડતા રોકેટ પૂરતું સીમિત નથી. આટલો મોટો પ્રોજેક્ટ આખા વિસ્તારની જ કાયાપલટ કરી નાખશે. રસ્તાઓ પહોળા બનશે, વીજળી અને પાણીની સુવિધાઓ વધુ મજબૂત થશે, નવી સોસાયટીઝ, શાળાઓ અને હોસ્પિટલો બનશે, અને સૌથી મોટી વાત તો એ છે કે રોજગારીની અમૂલ્ય તકો ઊભી થશે. શરૂઆતમાં બાંધકામ, રસ્તા અને લોન્ચિંગ સ્ટેશન બનાવવા માટે કામદારોની જરૂર પડવાની છે. ત્યારબાદ સ્પેસપોર્ટ ચાલુ થતાં જ એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ અને ટેકનિશિયન્સ માટે કાયમી નોકરીઓ ઊભી થશે. આ ઉપરાંત ડ્રાઈવર, કેટરિંગ વ્યવસાય કરનારાઓ, સિક્યુરિટી એજન્સીઝ અને દુકાનદારોને પણ લાભ થશે. અનેક નાના મોટા ધંધા રોજગાર પણ ધમધમતા થઈ જશે. વાસ્તવમાં એકલા કોડીનારની આ વાત નથી, પરંતુ ભારતના સ્પેસ ક્ષેત્રમાં ગુજરાતનું એક આગવું સ્થાન છે. ગુજરાતે વર્ષોથી પોતાની સ્પેસ ઇકોસિસ્ટમ બહુ સિસ્ટમેટિકલી ઊભી કરી છે. અમદાવાદ નજીક ધોલેરાના બાવળિયારી ખાતે તાજેતરમાં જ ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. અહીં રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટને લોન્ચ કરવામાં આવ્યો હતો. અમદાવાદના સ્ટાર્ટઅપ ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડે આ સિદ્ધિ મેળવી હતી. આજે રાજ્યમાં 20થી પણ વધુ સ્પેસ સ્ટાર્ટઅપ સક્રિય થઈ. ઇનસ્પેસે અમદાવાદ પાસેના ખોરજમાં સ્પેસ ટેકનોલોજી કંપનીઓ માટે ખાસ ઝોનની જાહેરાત કરી છે. એટલું નહીં, ગુજરાતમાં સેટેલાઇટ બનાવતી કંપનીઓને સરકાર ખાસ સબસિડી અને પ્રોત્સાહન પણ આપી રહી છે. આ બધું જોતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાત માત્ર ભારતના સ્પેસ ભવિષ્યનો હિસ્સો બનવાનું નથી માંગતું, પરંતુ નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. જરા કલ્પના તો કરો, હવે થોડા વર્ષો પછી એક સાંજ એવી હશે જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઊભેલો એક પરિવાર આકાશમાં આગની રેખા છોડતો આ રોકેટને જોતો હશે. એ રોકેટ કોઈ સેટેલાઇટને તેની ભ્રમણ કક્ષામાં મૂકવા જઈ રહ્યું હશે. એવો સેટેલાઇટ જે કદાચ ખેડૂતોને વરસાદની માહિતી આપશે, માછીમારોને દરિયામાં સુરક્ષિત જગ્યા બતાવશે કે પછી કોઈ દૂરના ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડશે. અને આ રોમાંચક યાત્રાની શરૂઆત એ જ દરિયા કિનારે થઈ હશે, જે અત્યારે માત્ર માછીમારોની હોડીઓ માટે જાણીતો છે.